આદર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદ્રવા ગામે સોલાર પ્લાન્ટ માટે ફાળવવામાં આવેલી 500 વીઘા જમીન મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ તેજ થયો છે। યુથ કોંગ્રેસનો આક્ષેપ છે કે સત્તા પક્ષના હોદ્દેદારો અને અધિકારીઓની મિલીભગતથી 100 વીઘા જેટલી કિંમતી ગોચર જમીન કંપનીને પધરાવી દેવામાં આવી છે। વર્ષ 2019થી કાર્યરત આ પ્રોજેક્ટ સામે માલધારીઓએ પિટિશન કરી હોવા છતાં 7 વર્ષથી કોઈ ઉકેલ ન આવતા પશુઓના ઘાસચારાનો પ્રશ્ન વિકટ બન્યો છે। આ અન્યાય સામે આજે બોટાદના દીનદયાળ ચોક ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશ ભરવાડની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન કરી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે કોંગ્રેસના અગ્રણીઓને અટકાયત કરી હતી અને મામલો થાળે પડ્યો હતો। એક મહિનાનો અલ્ટિમેટમ આપી છે। એક મહિનાની અંદર બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને સરકારના પાયા હલાવવાનું પણ યુથ કોંગ્રેસ કામ કરશે। સોલાર પ્લાન્ટ 2019માં ટાટા કંપની સ્થાપિત થઈ છે। ₹1 1 હેક્ટર એવી 500 વીઘા જમીન 80 રૂપિયાના ભાવે આ સરકારે દલાલી કરીને આપી દીધી હોય એવી ક્યાંક ને ક્યાંક આશંકા છે। ફેર કરીને જે ગૌચર જમીન છે તે આપી સોલાર પ્લાન્ટને આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટને બદલાઈ દેવાઈ છે। અમારી એક જ માંગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે। સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને ચંદ્રવા ગામને બોટાદ જિલ્લાને શું ફાયદો? સોલાર પ્લાન્ટની કઈ રોજગારી મળવાની છે?